यस्तु मम वाचमेकमनाजुषस्व बृहस्पतिष्ठवानिस्तु महयमा। સપ્તપદીની પ્રથમ કડી છે સંબંધોની સમજણ, બીજી છે ક્ષમા, ત્રીજી છે સહભાગિતા. ચોથી કડી છે સુખની શોધ, પાંચમી છે ચાહત, છઠ્ઠી કડી છે આદર અને સાતમી અદ્વૈત. સપ્તપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સાત પેઢીના સંબંધે. પ્રકરણ 42. દરેક ઘરની પોતપોતાની કહાણી. નિરાંત ફાર્મ અને વૃંદાવનમાં અવારનવાર મહેમાનોના આગમનની કોઈ નવાઈ નથી. નિરાંત ફાર્મમાં દાદી અને વૃંદાવનમાં આજી એમની આવ ભગત પર ધ્યાન રાખતા અને નિરાંતે એમની વાતો સાંભળતા. આ મહેમાનો સગા વાલા પણ હોય, અને સગા હોય તો વાલા નહીં, અને વાલા હોય પણ સગા નહીં એવું એ બનતું. વચલી પેઢીને પોતાના ગ્રુપના મહેમાનો હોય તો નિસ્બત રહેતી, બાકી તો હાય હલો હાઉ યુ અને વાત પૂરી. જ્યાં એમની વાત પૂરી થાય ત્યાં દાદી આજીનો વ્યવહાર શરૂ થતો. કારણ કે એ સગાવાલા પડ પિતરાઈ મામેરા હોય કે એમના સંતાનો હોય. કોઈક વાર તો સગાવાલા સામે ચાલીને પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા આવતા, કે દાદા દાદી આજા આજી સામેથી એમને બોલાવતા. વૃંદાવનમાં બનતી ઘટનાઓનો પડઘો કંઈ કેટલી વાર નિરાંત ફાર્મમાં, અને નિરાંત ફાર્મમાં બનતી ઘટનાઓનો પડઘો વૃંદાવનમાં પડતો. કારણ કે સીતા મોમને એની સીધી અસર થતી. એટલે બંને બાજુનો રોજિંદો જીવન પ્રવાહ આંદોલિત તો થતો. સુગંધા જ્યારે એવો અનુભવ કરતી ત્યારે એને લાગતું કે હકીકતમાં તો બંને ઘરના નિવાસીઓની જેમની સાથે નિસ્બત હોય તે દરેક પરિવેશમાં આ જ વાતાવરણ પેદા થતું હશે. જેમ કે પોતાને આ બંને કુટુંબો ઉપરાંત આશિયાના અને હવે ગાતું ઘરની ગતિવિધિ સાથે પણ સંબંધ તો છે જ. 7 પેઢીના વિસ્તરતા વર્તુળનો જાણે કોઈ અંત કે આરંભ નથી, પણ ઘમ્મર વલોણું ફર્યા જ કરતું હોય. આ તેવો ઘાટ છે. અલબત્ત પોતાની પહેલી પ્રાથમિકતા બંને નાનકા જ હોવા જોઈએ એ બાબતે એણે પોતાનો નિર્ણય પાક્કો કરી લીધો હતો. કારણ કે પોતાની સંપૂર્ણ મરજીથી એણે માતૃત્વની જવાબદારી લીધી હતી. રોમીને બાળકો અને મારી સાથે નિસ્બત હોવા છતાં સમયની ખેંચતાણ તો રહેતી જ હોય છે. કારણ કે રાઘવ પાપા પાસેથી ધંધા ધાપાની આંટી ઘૂંટી સમજીને એણે પોતાની ક્ષિતિજો વિસ્તારવાની હતી, જેનો સાભારથી હિસ્સો પોતે પણ હતી. દાદાજી જરૂર હોય ત્યારે સલાહ આપતા, પરંતુ ક્યારેય ચંચુપાત કરતા નહીં. તે રીતે દાદી બધું જાણતા છતાં કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈ વાતમાં માથું મારતા નહીં. તોય બંને પાસે પૂરા વર્તુળનું
સ્પષ્ટ ચિત્ર હાથ વગું રહેતું. સુગંધાને લાગતું કે પોતાને માટે બાળ ઉછેરની મસ્તીની પાઠશાળા સાથે નિરાંત ફાર્મ, વૃંદાવન અને આશિયાનાના ફેમિલી ડાયનેમિક્સ સમજવા અને શીખવાનો આ ઉત્તમ સમયખંડ છે. એને વિચાર આવતો કે ઘરના માળખાના કારણે આ માહોલ ખડો થાય છે કે મેનેજમેન્ટના કારણે. કેવી કેવી આશ્ચર્યજનક અને અકલ્પનીય ઘટનાઓ બનતી રહેતી અને વડીલો ઠંડે કલેજે ઉકેલ લાવતા, પણ ક્યાંય જૂના હિસાબ કિતાબ નહીં કે તેની વાત નહીં. આવા સંજોગો વચ્ચે સુગંધાની ડાયરીના પાનાઓ જાત જાતની વિગતો, વિશ્લેષણો અને લેખાજોખાથી ઉભરાઈ જતા. વેદ વિદ્યા 3-4 વર્ષના થયા ત્યારે એમને નર્સરીમાં મૂકવાનો અને અક્ષરારંભ સંસ્કારનો વિચાર કરવામાં આવ્યો. ઉપનયન સંસ્કાર ફક્ત દીકરાઓ માટે જ હોય છે, એટલે સુની મોમે આ સંસ્કાર વિશે સૂચન કર્યું. રોમીના દાદાએ તો નિરાંત ફાર્મમાં જ હોમ સ્કૂલિંગની વ્યવસ્થા કરવા કહ્યું, પરંતુ રોમી સુગંધા ઈચ્છતા હતા કે વેદ વિદ્યા માટે અન્ય સમવયસ્કો સાથે હળવું મળવું જરૂરી છે. એટલે એમણે એમને નિરાંત ફાર્મથી 7 કિલોમીટર દૂર એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ થઈ હતી ત્યાં મૂક્યા. પ્રૌઢ વડીલોનો માતૃભાષાનો આગ્રહ પણ ઉડી ગયો. સુગંધાએ કહ્યું કે એમને માતૃભાષા શીખવવા ઘરે ગોઠવણ કરીશું. ધીમે ધીમે વેદ વિદ્યા સ્થાનિક સ્તરે રહીને આંતરરાષ્ટ્રીય માપદંડની સંસ્કૃતિમાં સમરસ થવા લાગ્યા. તે અરસામાં રાઘવ પાપાના કાકા કાકીના દીકરા વહુ રહેવા આવ્યા. ખરેખર તો આ લોકો રોમીના પડપિતરાય કાકા કાકી થયા. કાકાને ડાયાબિટીસ, પરેજી પાડવાની. કાકી એમને સંભાળી શકતા નહીં, એટલે અહીં બધા સાથે રહેશે તો એ સચવાશે એ કારણ આપવામાં આવ્યું. સુગંધા નોંધતી કે એમના ડાયાબિટીસનું બહાનું કેમ આગળ કર્યું તેની વાત તો દાદી સાથે ખણખોદ કરતી વખતે સમજાતી. હકીકતે તો કાકાના કિશોર વયના સંતાનો એમના કાબુ બહાર થઈ ગયા હતા. 14-15 વર્ષનો દીકરો સ્મોકિંગનો શિકાર થયો હતો, તો 16-17 વર્ષની દીકરી પ્રેમમાં પડી હતી. એના પ્રેમીના કુટુંબમાં કોઈ ભલીવાર નહોતો એવી હકીકત તપાસમાં બહાર આવી. એટલે એ દીકરીની આંખો પર બંધાયેલા પ્રેમના આટાપાટા ખોલવાના હતા. આ કામ કુટુંબમાં બધાએ કરવાનું હતું, પરંતુ કોઈને અણસાર ન આવે એ રીતે. દીકરાએ તો વળી વધારે ઉપાધિ ઊભી કરેલી. એના મિત્ર સાથે ઓરડામાં બેઠા બેઠા દેશી બીડી ફૂંકેલી અને એકાદ છોકરાથી દીવાસળીની કાંદી ગાદલા પર પડેલી. બંને બારકસોનું ધ્યાન ન ગયું, તે ગાદલા સળકી ઉઠ્યા. હવે એ બંને દોસ્તારોને છૂટા પાડીને દીકરાને સમજાવવાનો હતો કે બરબાદ થવું છે કે ભણી ગણીને આગળ વધવું છે. એ લોકો વરસભર રહ્યા અને સમાયા. સુગંધા એમની કથાવત આ રીતે નોંધતી કે વેદ વિદ્યાને આ કિશોર કિશોરીઓ રમાડવા લઈ જાય, પણ એમનું ધ્યાન ન રહેતો. વેદ વિદ્યાને સાચવનારા કેર ગીવર્સ સાથે હોય છે, છતાં 15-17 વર્ષના આ લોકો કંઈ ટાબરિયા નથી
વળી પોતાના મા બાપને ગાંઠતા નથી. વિદ્યાને સાચવનારા દીદી તો કહેતી હતી કે આ લોકો ફાર્મને નાકે જઈએ છીએ એમ કહીને નીકળે ને છોકરાનું ચિત્ત પાનબીડીમાં અને છોકરીનું એના બોયફ્રેન્ડના આટા ફેરામાં જ હોય. અમારે ખૂબ જ સજાગ અને સતર્ક રહેવું પડે. સુગંધાએ નક્કી કર્યું કે પોતે દાદી સીતા મોમને કહી દેશે કે દાદાએ વહોરેલી એમની સમસ્યાનો ઉકેલ તમારે જે રીતે લાવવો હોય તે રીતે લાવજો, પરંતુ હવે વેદ વિદ્યાના ઉછેર પર અસર થઈ રહી છે. એણે રોમીને વિશ્વાસમાં લીધો અને હંમેશની જેમ રોમીએ ભરત કાકા અને ઉર્મિલા કાકીને જ વાત કરવા કહ્યું. રોમીની વાત સાચી પડી, કારણ કે ઉર્મિલા કાકીએ સંમતિ દર્શાવતા કહ્યું કે વેદ વિદ્યાને એમની રીતે અસર થાય છે, પણ મને તો ડર છે કે આશુ વાસુ તો સીધા જ આ લોકોના પ્રભાવમાં આવી જાય. બનવું તો એમ જોઈએ કે આ બંને આશુ વાસુને જોઈને જવાબદારી સમજતા શીખે. જો કે દાદા દાદીએ કહ્યું કે બધી બાજુ ધ્યાન રાખો, પરંતુ આ સંયુક્ત કુટુંબનો સહિયારો સવાલ છે. જોઈએ તો સુનીબેનની સલાહ પણ લઈશું અને યોગ્ય પરિણામ મળે પછી આ લોકોને એમને ઘરે મોકલીશું. બધાની બોલતી બંધ. છેવટે ઉકેલ અને પરિણામ એમ આવ્યું કે દીકરાને માનસ શાસ્ત્રીય સારવાર અપાવી વ્યસન છોડાવીને ભણવા તરફ વાળ્યો અને દીકરીને સુનીની સલાહ મુજબ એના પ્રેમીના સમાજ, ઘર અને સંજોગોની સાચી વાસ્તવિક હકીકતો રૂબરૂ દેખાડી બંનેને પગભર થયા વગર પોતાના નિર્ણય માટે ઉતાવળ ન કરવી એ બરાબર સમજાવી દીધું. વૃંદાવનમાં આજીબાના ભાઈ ભાભીના 4 સંતાનો પરદેશ સ્થાયી થયેલા. હવે એમની તબિયત નરમ ગરમ રહેતી હતી, એટલે એમને અવારનવાર હોસ્પિટલમાં રહેવાની જરૂર પડતી. ધીમે ધીમે પરિસ્થિતિ એવી ઊભી થવા લાગી કે એમને વૃંદાવનમાં જ વધારે રહેવાનું થાય. સંતાનો પરદેશથી પૂછપરછ કરે, ગોઠવણ થાય તેમ આવે પણ ખરા, પરંતુ નાની મામી દ્વારા સુગંધાને ખબર પડી કે જે આવે એમની આવ ભગત વધારાનો બોજો બની જતો. સીતા મોમ અને મોટા મામાનો પરિવાર પણ અકળાતો કે આ તો કેવી માથાકૂટ છે. એ લોકો કહે છે કે અમે તો બા બાપુ માટે આવ્યા છીએ, પરંતુ એમના પ્રોગ્રામ નક્કી જ હોય. એમાં જુદી જુદી જગ્યાએ ફરવાનું, પોતપોતાના સાસરિયા પિયરિયા કે મિત્રોને મળવાનું, ગેટ ટુગેધરો રાખવાના અને શોપિંગ કરીને ઉડી જવાનું. કોઈ કહે કે બા બાપુને હેલ્પિંગ હોમમાં મૂકીએ, તો કોઈ કહેતું કે માણસો રાખીએ. સરકારની જવાબદારીની પણ ચર્ચાઓ ચાલતી કે પરદેશમાં તો સરકાર તરફથી આમ સગવડ ને તેમ સગવડ મળે. નાની માસી તો ચોખ્ખું કહેતી કે આ બધામાંથી કોઈએ વ્યવસ્થિત જવાબદારી લેવી નથી. જો ત્યાં આટલી સરસ સગવડો મળતી હોય તો એમણે મામા મામીને પહેલાંથી ટેવ પાડીને ત્યાં રાખવાતા અને સગવડોનો લાભ લેવાના 1, 2, 3 પ્લાન એપ્લાય કરવાના હતા. તે કેમ નહીં કર્યા હોય? બાકી એ દરેકને ત્યાં જરૂર પડી ત્યારે મામા મામીએ જમીનો વેચીને નગદ નાણું તો મોકલ્યું જ છે, તો એમના સંતાનોને મોટા કરવા પણ વારાફરતી આંટા ફેરા કર્યા જ છે. સુગંધાને આ સિનારિયો જોઈને કે બધી વાતો સાંભળીને લાગતું કે રોમીના સ્વજનોને પહેલાં મળી ત્યારે જે છાપ પડેલી તે પછી
કેટલો બદલાવ દેખાતો થયો છે. આશિયાનામાં કંઈક નવી જ સ્થિતિ ઊભી થઈ ગઈ. સોનીના માતા પિતાની તબિયત કંઈક નરમ ગરમ જ રહેતી. ત્યાં સોનીના કાકા એમને ત્યાં રહેવા આવ્યા. કારણ શું? તો એઓ જેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા તે સખી બીમાર પડી, એટલે એને રોમીના મામાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરેલી. ત્યાં વાત વાતમાં બધી ઓળખાણ નીકળી તો સુનીના કાકાને ભાઈ ભાભી યાદ આવ્યા. અને પછી એવા સંજોગો ઊભા થતા રહ્યા કે કાકા એમની સખીને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે પોતાના ભાઈ પાસે આશિયાનામાં રહેવા આવ્યા અને એમની સખીને એની ભાણેજ ટૂંકા ગાળા માટે પોતાના ઘરે રહેવા લઈ ગઈ. કાકાની પ્રેમ કહાણી માટે સુની કહેતી કે શરૂઆતમાં તો આમ રહેવાની વાત અમને ખૂબ ઇમ્પ્રેસિવ લાગતી, પણ હવે એ મારા માટે કરમ કહાણી બનશે તેનો તો ખ્યાલ જ નહોતો. અહીં પણ વારંવાર કોની જવાબદારી એ મુદ્દે વાત અટકી જતી, કારણ કે એ કાકા અને એમની સખી મુક્ત જીવનમાં માનતા. જુદી જુદી જીવનશૈલીનો અભ્યાસ એ એમનો પ્રિય વિષય અને એ સંબંધિત લખીને સેમિનારો વગેરે અટેન્ડ કરવા કે પેપર લખવા, નોવેલ લખવી, ફોટો ડોક્યુમેન્ટેશન જેવી ગતિવિધિ થકી કમાણી કરવી એ એમનો વ્યવસાય. એટલે બંને જુદા જુદા સમાજ, ધર્મ અને સંપ્રદાયની વસાહત, રાજકીય પક્ષોના કર્મઠ સ્વયંસેવકોની અને સેવાપ્રિય નાગરિક વસાહતમાં ફરતા રહેતા અને ભાગ્યે જ પોતાના ઘરે ઠરીઠામ રહેતા. કાકાની સખીની વેલ નોન ફોટોગ્રાફર તરીકે મોટી ઓળખ, તો કાકાની સેક્યુલર ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે ગણના. પોતાની જિંદગીના નિર્ણયો માટે કોઈ જવાબદારી નહીં કે બંનેએ પોતાના સ્વજનોની કોઈ સાંસારિક જવાબદારી લીધી. હવે સાવ અચાનક જ એમનું અહીં આવવું અને રહેવું ગૂંચવણભર્યું બની ગયું હતું. સુનીના પરદેશ સ્થાયી થયેલા ભાઈઓ કે એમના પરિવારો પોતાના પિતાના ભાઈ એટલે કે કાકાની નામના વિશે કશું જાણતા નહોતા અને ખાસ ઓળખતા નહોતા અને જાણવાની ઈચ્છા પણ નહોતી. એટલે એમણે તો કહી દીધું કે એમને કહો કે લક્ઝુરિયસ એલ્ડર પીપલ હોમ શોધી કાઢો અને તમારી વ્યવસ્થા કરી લો. સુનીના એક ભાઈની પત્નીએ તો ત્યાં સુધી કહ્યું કે ચારે ચાર જ હવે શાંતિથી રહી શકે તે માટે એલ્ડર પીપલ હોમમાં જ જતા રહે તો સારું. આવી ચર્ચાઓ સાંભળીને સુનીના પપ્પાએ તો જાહેર જ કરી દીધું કે મારો ભાઈ મારી સાથે જ રહેશે, જેને જેમ કરવું હોય તેમ કરો. વાતાવરણમાંથી કુટુંબ ભાવનાની, પ્રેમની ચમકનું ક્યાંય બાષ્પીભવન થઈ ગયું. જનકે પરિસ્થિતિ સંભાળવાનો દોર પોતાને હસ્તક લીધો. એમનું ઘર રીડેવલપમેન્ટમાં જવાનું હતું, એટલે આશિયાનામાં જ B બિલ્ડિંગમાં 2 BHK ફ્લેટ મળ્યો તે રાખ્યો અને સુનીના કાકા અને એમની સખીને પણ લાવીને ત્યાં જ ગોઠવી દીધા. પોતાની આસપાસના 3 ઘરોની બદલાતી તાસીર જોઈને સુગંધાએ રોમીને કહ્યું, મને દાદાજીની 7 પેઢીના સંબંધોની વાતો જરા સમજાતી નહીં, પરંતુ હવે બરાબર સમજાય છે.
આ કડીઓ એકવાર જોડાઈ જાય પછી તૂટતી નથી. લગ્ન કરો ન કરો, લિવ ઇન રહો કે લોંગ ડિસ્ટન્સ મેરેજમાં રહો, કે પછી આપણી જેમ એક જ નગરમાં પથરાયેલા કૌટુંબિક સંબંધો હોય, બધું જ અરસપરસ જોડાયેલું. જો આપણે પરદેશ ચાલી ગયા હોત તો કંઈક ફરક પડતે? આપણને આ સાંસારિક જવાબદારીથી મુક્તિ તો મળતે. રોમીએ હસીને કહ્યું, એ સવાલનો જવાબ હમણાં નહીં. તારી ભેજા મારી માટે બીજા સમાચાર છે કે મારી પિતરાઈ ફોઈના એક દીકરાને જોબમાંથી બ્રેક લેવો છે અને એની દીકરીને હિન્દુ સોળ સંસ્કાર પર સ્ટડી કરવો છે, એટલે ઇન્ડિયા આવવું છે. એમણે સુની મોમ વિશે ઇન્ટરનેટ સર્ફિંગમાં વાંચેલું અને મને પૂછેલું તો મેં કહેલું કે એ તો સુગંધાના મોમ, જેમણે એનો અભ્યાસ કરીને પુસ્તક લખ્યું છે. એટલે એમનો વિચાર 2-3 વર્ષ માટે અહીં જ રહેવાનો છે. ભાભી તો પોતાની જોબના કારણે અને દીકરી દીકરો ભણે છે એટલે ન આવી શકે. આ તો તારે લોંગ ડિસ્ટન્સ મેરેજ વિશે વિચારવું હોય તો મટીરિયલ આપ્યું. ઊંડો શ્વાસ લઈ સુગંધાએ પૂછ્યું, તો જનાબ, હવે બીજા સમાચાર શું છે? રોમી ઉવાચ, આનંદી બુવાનો દીકરો પરણવાનો તો ગોરી છોકરીને, પરંતુ એમણે ઇન્ડિયન સ્ટાઇલથી ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન તૈયાર કર્યો છે, એટલે આખું કુટુંબ આવી રહ્યું છે. એમ તો એમણે બધું ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા જ ગોઠવવાનો પ્લાન તૈયાર કર્યો છે, પરંતુ આનંદી બુઆ સીતા મોમ અને ઉર્મિલા આંટી વગર પાણીનું ટીપું પણ મોંમાં ન મૂકે, એટલે અહીં આવીને બધા સાથે મળીને વિચારીશું એવું કહે છે. સુગંધા કે, હવે તો એવું રાખીએ કે પડશે તેવા દેવાશે. રોમી બોલ્યો, યે હુઈ ના બાત. ત્યાં તો વેદ વિદ્યાએ અરસપરસ બાખડતા ભેંકડો તાણ્યો અને બધું બાજુએ મૂકીને રોમી સુગંધા એમને શાંત રાખવામાં પડ્યા અને બંનેના મોબાઈલમાં દાદી અને સીતા મોમના મેસેજો ઝબક્યા. વેદ વિદ્યા કેમ રડે છે? બારણા પર નોક થયું તો સામે આશુ વાસુ અને ઉર્મિલા આંટી હાજરા હજૂર અને કહેવા લાગ્યા, ચાલો વેદ વિદ્યા. રૂમીએ સુગંધા તરફ જોઈને કહ્યું, હું તો આટલા માટે જ પરદેશ સેટલ થવાનો વિચાર પણ ન કરી શકું. સુગંધાએ સંમતિપૂર્વક ડોકું ધૂણાવ્યું અને વેદ વિદ્યાને ઉર્મિલા આંટીને સોંપ્યા પછી કહ્યું, એ નિર્ણયમાં દમ તો છે. સતપદીના પગલે પગલે 7 પેઢીના સંબંધ, 7 પેઢીના સંબંધ, સંબંધ 7 પેઢીના સંબંધ, 7 પેઢીના સંબંધ, 7 પેઢીના 7 પેઢીના સંબંધ.